ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ દ્વારા છેલ્લા કેટલાક સમયથી અણઉકેલ રહેલ ઇન્ક્રીમેન્ટના પ્રશ્ને આજ સવારથી વીજળી હડતાળ પાડવામાં આવી હતી। 2 કલાકની હડતાળ બાદ ભુજની અદાણી મેડિકલ કોલેજના CEO ડોક્ટર જ્ઞાનેશ્વર રાવ તથા ભુજના જાણીતા ગાયનેક તબીબ અને જીકે હોસ્પિટલના વરિષ્ઠ તબીબ ભાદરકા સાહેબની દરમિયાનગીરીથી સમજાવટ કરવામાં આવી હતી અને આખરે બપોરે 12 કલાકે આ હડતાળનો સુખદ અંત આવ્યો હતો અને નર્સિંગ સ્ટાફ પુનઃ કામગીરીમાં કાર્યરત થઈ ગયો હતો। ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફને લાંબા સમયથી ઇન્ક્રીમેન્ટનો પ્રશ્ન પેન્ડિંગ રહ્યો હતો। આ બાબતે નર્સિંગ સ્ટાફ દ્વારા અવારનવાર રજૂઆત કરવામાં આવી હતી, આમ છતાં આ પ્રશ્ન ઉકેલાયો ન હતો। દરમિયાન આજરોજ જીકે જનરલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ દ્વારા વીજળી હડતાળ પાડી દેવામાં આવી હતી। નર્સિંગ સ્ટાફના પ્રતિનિધિએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। तकलीफ हुई है कि हमारे को इंक्रीमेंट बहुत कम मिला और हम 4 साल से अदानी में काम कर रहे हैं और हम तो एक्सपीरियंस के अनुसार हमारे को सैलरी ना मिला, स्टाफ नहीं मिला और स्टाफ भी यहाँ पे बहुत कमी है और हमारे साथ व्यवहार भी सही नहीं हो रहा, मारकूट होती है, सब होता है। आज 45 स्टाफ सब स्ट्राइक पे और सबकी सहमति बराबर है। और क्या मांग है आपकी खास? मांग है कि हमारे को PF इंक्रीमेंट सब और हमारी सैलरी बोनस और सैलरी बढ़ाने का बस तब तक हम स्ट्राइक पे बैठ रहेंगे। हाले कच्छમાં સ્વાઇન ફ્લૂનો રોગચાળો ફાટી નીકળ્યો છે ત્યારે નર્સિંગ સ્ટાફ દ્વારા હડતાળ પાડી દેવામાં આવતા હોસ્પિટલની તબીબી સેવામાં ભારે વિક્ષેપ ઊભો થયો હતો। દરમિયાન અદાણી મેડિકલ કોલેજના CEO ડોક્ટર જ્ઞાનેશ્વર રાવ તથા ભુજના જાણીતા ગાયનેક ડોક્ટર ભાદરકાએ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફના પ્રતિનિધિ સાથે ચર્ચા વિચારણા કરી 3 દિવસમાં બાકી રહેલ ઇન્ક્રીમેન્ટની રકમ ચૂકવી દેવાની ખાતરી આપી હતી। તેઓએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આમાં નાના ઇશ્યુઝ છે, જે ઇશ્યુઝ કદાચ ઘણા વખતથી ચાલતું હશે। હવે આ મેનેજમેન્ટ ચેન્જ થયું છે એટલે આ બધા ઇશ્યુઝને અમે લઈને ઓલરેડી અમે વર્કિંગ ચાલુ કરી દીધું। હવે તમને ખબર છે સ્વાઇન ફ્લૂને લીધે બધા સ્ટાફ એટલું બધું એંગેજ છે કે અમે એ લોકોને ટાઈમસર એ વસ્તુ પૂરું કરીને આપી નથી શક્યા। અમે એ લોકોને એ જ એશ્યોરન્સ આપ્યું કે 3 દી પહેલાં જે તમે મુદ્દાઓ મારી પાસે સામે ઉપાડ્યા છે એ એક વસ્તુ અમે ડીલ કરીએ છીએ અને તમને સંતોષકારક એનો નિકાલ લઈ આવશું। બેઝિકલી નાના ઇશ્યુઝ એટલા માટે હોય કેમ કે યુનિફોર્મિટી ક્યારે લાવતા વાર લાગશે, દરેકનું સરખું એક જ ગ્રેડમાં લાવો એ બધું ચાલે છે। તો જ્યારે એક પ્રોસેસ ચાલુ થયું તો નેચરલી થોડું વાર લાગે છે। તો એ લોકોને એવું હતું કે સાહેબ તમે બિલકુલ જ નથી આ બાબતમાં કંઈ જવાબ આપ્યો એટલે મેં એ લોકોને સમજાયું કે આ તબક્કા મને હજી થોડા દિવસ લાગશે, મને આપો અને 4 5 જણા આવીને પોતપોતાના ઇશ્યુઝ જે છે મારી સાથે સોલ્વ કરે। હડતાળ એટલે એ લોકોનું કહેવાની રીત મેં એ જ સમજાયું કે આ એસેન્શિયલ સર્વિસીસમાં તમે આવું કરી જ ના શકો। ઠીક છે, એ આપણે એ બાબત મુદ્દો ઉપાડતા નથી, ખાસ કરી જ્યારે આટલી બધી જરૂરિયાત હોય ત્યારે આપણે આ મુદ્દો ઉપાડવું જ નથી કેમ કે આ લોકોનું જે અસંતોષ હોય કે અત્યારનું તો છે જ નહીં, હશે તો પહેલાંનું હશે કે આ ફ્યુચરનું હશે। તો આ જે તબક્કો છે જ્યારે આપણે એક હેલ્થ વર્કર તરીકે જ્યારે આપણે સમાજમાં કામ કરવાનું હોય તો આ મુદ્દો ઉપાડવું જ ના જોઈએ। ઠીક છે, એ લોકોનો જે પણ વિચાર હશે એ લોકોને સમજાવી દીધું, એ મારા જ માણસો છે અને હું રેસ્પોન્સિબલ છું, અમારી ટીમ વર્ક છે, ઇન્ટરનલ પ્રોબ્લેમ છે, અમે સોલ્વ કરી દઈશું।